તો નર્મદા ખાતે અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે। પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલાં ન લેવાતા અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ સદાનંદ મહારાજે આત્મવિલોપનની ચિઠ્ઠી લઈને ગુમ થયા છે। એક તરફ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે, ત્યારે પરિક્રમાવાસીઓની સેવા કરતા સદાનંદ મહારાજ આત્મહત્યાની ચિઠ્ઠી લખી ગુમ થયા છે। માંગરોળ ગામે આવેલા ગામના પૌરાણિક ગામનું મંદિર ધનેશ્વર મંદિર પર ગેરકાયદેસર કબજાનો મામલો જાનકીદાસ જતીન શર્માએ જમાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે। સંત ગુમ થયાની ફરિયાદ થતા પોલીસે હાલમાં તપાસ આદરી છે। તો આ માંગરોળમાં જે ધનેશ્વર મંદિર આવેલું છે ત્યાં સદાનંદ મહારાજ પહેલા હતા કે જેઓ ત્યાં અન્ય એક મહારાજ આવતા, તેમના વચ્ચે વિવાદ થયેલો હતો। તો ગઈકાલે પિન્ટુલાલા સ્કૂલના જે ચાલકો છે, સંચાલકો છે, તેમના તરફથી સવારે જોતા તેઓ પોતાના રૂમમાં હાજર નહોતા, એટલે તેઓએ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં આવીને એમની ગુમ જાણવા ફરિયાદ આપેલી છે કે તેઓ સવારથી મળી આવેલ નથી। એટલે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે તેઓ ક્યાં ગયા છે। હા, એટલે પોલીસ આજે ગુમ જાણવા જોગની જે દિશામાં તપાસ કરી રહી છે એમાં અમે જે સીસીટીવી ફૂટેજ છે અથવા એમના જે પણ પરિચિત લોકો હતા તેમને જે પણ જાણતા હતા એ તમામ લોકોની પૂછપરછ, સીસીટીવીના ફૂટેજ પરથી અમે વધુ તપાસ અને સોશિયલ મીડિયાના કોઈ વિડીયો કે કોઈ પણ અન્ય પુરાવા મળશે તો તમામ દિશામાં પોલીસ આમાં તપાસ કરી રહી છે। ધનેશ્વર મહાદેવ, માંગરોળ, જિલ્લો નર્મદા। છેલ્લા 25 વર્ષથી હું આ આશ્રમમાં રહું છું। મારું પોતાનું ગૃહસ્થાન છે, હું નિવાસ કરું છું, જે પંચાયતે ઓન રેકોર્ડ છે। મને છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે। દિવ્યધામના જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવાર મને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે, અનેક રીતે બદનામ કરવામાં આવે છે, જેથી હું કંટાળીને આજે સુસાઇડ કરવાની મારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ન્યાયપાલિકા પાસે અનેક સમય મેં ન્યાયની ભીખ માગી, પરંતુ મને આજ સુધી ન્યાય મળ્યો નથી, કારણ કે મારી પાસે સત્તા નથી, સંપત્તિ નથી, અને સત્તા અને સંપત્તિ ન હોય તો ન્યાય મળવો ખૂબ મુશ્કેલ છે। ત્યારે આજે મારે વિવશ થઈને મારે નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરવા માટે હું વિવશ બન્યો છું। જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા અધિકારી બધી જ ઘટનાઓ જાણે છે કે જાનકીદાસ ગેરકાયદેસર કબજો કરીને ધર્મક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવે છે, ખોટા પોલીસ કેસ કરીને લોકોને પ્રતાડિત કરે છે, પરેશાન કરે છે।